નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વધુ એક વખત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા નજીક ગત 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાયો હતો અને તેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પ્રૌઢનું 9 દિવસની સારવાર બાદ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ગટર ઉપરથી 2 વ્હીલર પસાર થતાની સાથે જ સ્લીપ થઈ જતા 15 ફૂટ જેટલું ઢસડાતું જોવા મળે છે। ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને ડ્રેનેજનું ઢાંકણું છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું। અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર આ ગંભીર પ્રશ્ન છે, ત્યારે વોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો। કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજના ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો। ખાસ કરીને વરસાદે વિરામ લીધોના જે 15 દિવસ થઈ ગયા છે, હજુ પણ તમામ 18 વોર્ડની અંદર છે તે ડ્રેનેજ ચોકઅપની ફરિયાદો અનેક ઓનલાઈન થઈ છે, કોઈ નિરાકરણ આવતું નથી। શું કહેશો આને લઈને? હવે ફરિયાદોનો નિકાલ કરવો, ફરિયાદો આવે છે એનો નિકાલ, પણ ડ્રેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે, જેથી કરીને ડ્રેનેજનું માપ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો એટલે ડ્રેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે, છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક સળિયેથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે, એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય, દવા પણ છંટકાય અને વોર્ડમાં ફોગિંગ પણ થાય, એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડોક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ 2 દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે। બેન, ખાસ તો કોર્પોરેટરનો સીધો સંપર્ક લોકો સાથે હોય છે, કોર્પોરેટરો પણ જવાબ નથી દેતા, આ મુદ્દે શું કહેશો? આમ જોઈએ તો ક્યારે એવું બનતું નથી, કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે, પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કહેશું કે જે ભાઈ ક્યાંય વિસ્તારમાં આપની ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરવો અને જે પણ કાંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડન લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખે। કાકા, શું નામ તમારું? ગિરિરાજસિંહ જાડેજા। શું આખો બનાવ બન્યો હતો તમને? બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે 6 વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા, અહીંયા ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું, એ પડી ગયા। પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો, ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજના ઢાંકણાના હિસાબે પડી ગયા છે, તમે આવો, એટલે પછી હું ત્યાં ગયો હતો। પછી તમે ક્યાં લઈ ગયા? શું કરવા? પેલા તો એવું હતું કે ભાઈ પડી ગયા, લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાડકાના વિભાગમાં દેખાડી આવી, એટલે અમે જીટી સેટે એમને લઈ ગયા હતા સવારે। પછી શું એમને થયું? એમાં હાસડીમાં ફ્રેક્ચર હતું, બરોબર છે, એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં 4 ફ્રેક્ચર છે, એટલે એ કરાવીને પછી અમને ઘરે લઈ આવ્યા હતા। કોની બેદરકારી માનો છો? બેદરકારી સાહેબ ઘોર કોર્પોરેશનની બેદરકારી। આ મેઇન રોડનું ઢાંકણું હતું, કોઈ શેરી ગલીનું ઢાંકણું નહોતું કે ભાઈ આ હાલશે ને ચાલશે ને વયું જાય નીકળી જાય, આ કોર્પોરેશનની જ બેદરકારી છે। તમારી ઘરે જે બેસણું રાખવું છે એના માટે પણ અહીંયા પાણી ભરેલા છે? અત્યારે બેસણું નહીં, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં 7 દિવસ 11 દિવસ ત્યાં આપણે બધા બેસતા હોય, આવતા હોય, મહેમાન જતા હોય, ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી। મેઇન રોડ ઉપર જ મકાન છે, ત્યાં પણ મંડપ નખાય એમ નથી, ગટરનું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે, એટલે અહીંયા પણ અત્યારે એ જ પોઝિશન છે। કોર્પોરેશન પાસે ન્યાયની અપેક્ષા કોઈ જાતની કોર્પોરેશન સાહેબ આંધ્રા બેરાની કંપની જેવું છે, એની પાસે કોઈ જાતની આશા જ નથી કે આ લોકો કંઈક કરે એમ। અન્ય વિસ્તારમાં તમારી આસપાસમાં આ જ સમસ્યા? બધે તમે અહીંથી લઈ અને નાણાવટી ચોક છે, રામાપીર ચોક છે, ગમે એ રોડ ઉપર નીકળશો એટલે તમને ખાડા, ગટરના ઢાંકણા ખુલ્લા, નહીં બેરિકેટિંગ, આ જ જોવા મળશે સાહેબ। જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય
તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે એ આની ઉપરથી જ ખ્યાલ આવી જાય. તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે, પણ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે. આ અણઘડ વહીવટ કરતા શાસકોને અને આ વોર્ડના નગર સેવકોને જ્યારે 20 દિવસથી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજનું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું, ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી, પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલે ને હેરાન થાય એવી માનસિકતા જે લોકો ધરાવે છે, એવા શાસકો અને તંત્ર જ્યારે આ ઘટના બને છે એમાં પણ આ અમારા વડીલ શ્રી વનરાજસિંહ છે એ એક ન્યૂઝપેપર સાથે જ્યારે સંકળાયેલા છે, તો પણ જો આવા લોકોને પણ જો આવી ગંભીર ઘટનામાં એમનું મૃત્યુ થતું હોય અને આ તંત્ર કે શાસકોની આંખ પણ ઉઘડતી નથી, હું શાસકોને પણ કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગર સેવકનું તમે રાજીનામું લ્યો. આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો. આ જે ડ્રેનેજની જે સમિતિ હોય એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો, અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજના આવા ઢાંકણા ખુલ્લા છે, ઢાંકણા તૂટી ગયેલા છે. હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જો આ શાસકોને પોતાને પણ જો સહેજ પણ પ્રજા માટે કોની લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતકને ન્યાય મળ્યો એવું ગણાશે.